અનેક કાર્યો થયા, જેની સરાહના તો થઈ, સાથે સાથે અનેક બાબતોને લઈને સવાલો પણ ઉપસ્થિત થયા. તેમાં પણ આ વર્ષ એટલે કે 2022નું વર્ષ ગુજરાતની ચૂંટણીનું વર્ષ, તો સ્વાભાવિક અનેક મુદ્દાઓ પર સવાલ થવાના છે. તેમાં પણ ગુજરાત એ તો મોદીનો ગઢ છે, એટલે ગુજરાત અને ગુજરાતની ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બને જ બને. એ પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો મોદી સરકારના 8 વર્ષ, તેની ઉપલબ્ધિ, તેમની સામેના પડકારો, તેમાં પણ આ ચૂંટણી અને તેને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ, આ બધી જ ચર્ચા થવી અનિવાર્ય પણ છે અને સ્વાભાવિક પણ. તો આજે આ જ મુદ્દા પર કરીશું મહામંથન. મોદી સરકારના 8 વર્ષના કામ અને ગુજરાતની ચૂંટણીમાં કેટલા અસરકારક, આ મુદ્દા પર આજે આપણે મહામંથન કરવાના છીએ. આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે બીજેપીમાંથી નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ છે આપણી સાથે, તો વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સૌથી પહેલો સવાલ દિલીપભાઈ આપની પાસે લઈને આવું છું. આજે કદાચ તમે પણ ટીવી માધ્યમોમાં જોયું હશે કે મોદી સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓને લઈને પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીએ પણ જે ઉપલબ્ધિઓ હતી તે ફરી એક વખત દોહરાવી છે, જનતા સમક્ષ એ વાતને મૂકવામાં આવી છે. 8 વર્ષ મોદી સરકારના કેન્દ્રમાં જ્યારે થયા છે ત્યારે સ્વાભાવિક તે પક્ષ તેની ઉજવણી કરે, તેની સરાહના કરે, તે ઉપલબ્ધિઓ ગણાવે, તે તો મહત્વપૂર્ણ છે જ છે. પરંતુ ગુજરાતની ચૂંટણીમાં આખરે આ તમામ જે મુદ્દાઓ છે તે કેટલા અસરકારક પુરવાર થશે? ના નહીં પાડી શકીએ આપણે. એ 8 વર્ષની કામગીરીનો ઉલ્લેખ ગુજરાતની ચૂંટણીમાં થશે જ, પણ એને આધારે ગુજરાતની ચૂંટણી લડાવવાની છે એવું પણ આપણે કહી શકીએ નહીં. ગુજરાતની ચૂંટણી જુદા જ મુદ્દા પર લડાશે. આમ તો માહોલ બંધાઈ ગયો છે અને આ વખતે મને લાગે છે ઘણા વખત પછી એક મુદ્દા વિહીન ચૂંટણી છે. માત્ર ગણિત જ જોવાનું છે, ત્રીજો પક્ષ કેટલા મતો કાપે છે અને કોના કાપે છે, એને કારણે કેટલી બેઠકો મળશે અને કેટલી બેઠકો જશે. બાકીના કોઈ બહુ મુદ્દા ચર્ચામાં હોય અત્યારે લાગતું નથી. જે બે મોટા મુદ્દા હતા આમાંથી એક જેનો પ્યાદા તરીકે ઉપયોગ થયો હતો અનામત આંદોલન માટે, એને નમાવીને વખારમાં રાખી દેવાના છે. એ કાર્ય પૂરું થઈ ગયું છે અને બીજા એક નેતા છે એ હવે જોડાશે કે નહીં જોડાય એની અવઢવ છે ને હવે કદાચ ન પણ જોડાય એવું એક આખો માહોલ બની રહ્યો છે. એટલે એ બે મુદ્દા પણ પૂરા થઈ જશે, એ પછી મામલો પૂરો થઈ જવાનો છે. મેં કહ્યું પ્રમાણે ત્રીજો પરિબળ આવ્યું હોવાને કારણે ગણિતની રીતે આખી ચૂંટણી જોવાની છે. અને બીજી, આ તમે કામની વાત કરો તો સરકાર પોતાના કામની વાત કરે, પણ તમે અત્યારે બોર્ડ જુઓ ચારે બાજુ લાગ્યા છે. 20 વર્ષની સરકારના બોર્ડ લાગ્યા છે. 20 વર્ષ દરમિયાન શું કામગીરી ગુજરાતમાં થઈ છે, 2 દાયકામાં કેટલો ફરક પડ્યો ઘણા બધી બાબતોમાં, ટકાવારી અને આંકડાઓ સાથે એના હોર્ડિંગ લાગેલા છે. એનો મતલબ કે એના આધારે પણ ચૂંટણી લડાવવાની છે. એમાં 8 વર્ષ આવી ગયા અને પેલા 20 ગણો તો એ પણ મોદી સરકારના જ છે. આ કેન્દ્રની મોદી સરકાર છે 8 વર્ષ, અને પેલા 20 વર્ષ છે એ પણ મોદી સરકારના જ ગણો તમે. એમાં 12 વર્ષ અહીંના અને 8 વર્ષ ત્યાંના. એટલે કેશુભાઈની સરકારનો તો કાંટો જ નીકળી ગયો. કેશુભાઈનો આખો 95 થી તો 2002 કઈ થયું નહોતું. 2002 થી અત્યારે જે થયું છે 20 વર્ષ, એના ગાણા ગાવામાં આવશે. એટલે તાત્વિક રીતે વીટીવી જે વાત કરી રહ્યું છે સાચી વાત છે કે પોતાની કામગીરીને આધારે ચૂંટણીમાં પ્રચાર થશે, પણ એને આધારે ચૂંટણી લડાવવાની નથી કે એને આધારે મુદ્દા નક્કી નથી થવાના. અને 8 વર્ષ નહીં પણ 20 વર્ષ, એમાં 12 વર્ષ ગુજરાતના અને 8 વર્ષ કેન્દ્રના, એમ ગણીને 20 વર્ષનો હિસાબ આપવામાં આવે છે. એટલે પેલી કેશુભાઈ વાળાને તો બાદ થઈ ગયા, પણ એ પછી આનંદીબેન, વિજય રૂપાણી અને અત્યારે ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે એ પણ બાદ થઈ જાય છે. આમ તમે જુઓ તો માત્ર 2002 થી 2022 એટલું રહે છે. પણ ગુજરાતની ચૂંટણી અત્યારે મને એવું લાગે છે ઓલમોસ્ટ મુદ્દા વિહીન હશે, માત્ર ગણિતને આધારે લડાવવાની છે એવું લાગે છે. બિલકુલ. નરેશભાઈ, આપની પાસેથી ખાસ કરીને આ જ મુદ્દા પર એટલા માટે જવાબ જોઈએ છે કારણ કે અત્યારે હવે 2022નું વર્ષ જેમ જેમ આગળ વધી રહ્યું છે, અડધું વર્ષ પસાર થઈ ગયું, ચૂંટણી હવે ખૂબ નજીકમાં છે. રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે. સ્વાભાવિક એક નાનકડી ચૂંટણી હોય, એક નાનકડી બેઠક પણ જીતવાની હોય તો રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવતા જ હોય છે. તેમાં વિધાનસભાની ચૂંટણી, તેમાં પણ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન, તેમાં કોંગ્રેસે ફરી એક વખત પોતાની વિશ્વસનીયતા ઉભી કરવાનો પડકાર અને એક નવો સવો, ગુજરાત માટે નવો સવો કહેવાય તેવો આમ આદમી પાર્ટી જેવો પક્ષ, ત્રિપાંખીયો જંગ, અને તેમાં 8 વર્ષ મોદી સરકારની ઉપલબ્ધિઓને જે રીતે અત્યારે એન્કેશ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, આખું ચિત્ર કેવી રીતે બની રહ્યું છે?
નરેશભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? હા, નહોતો આવતો બેન, હવે બોલશો, પાછા પ્રશ્ન કરશો. જી નરેશભાઈ, આખું અત્યારે આપણે જે વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ, 8 વર્ષની ઉપલબ્ધિઓ જે સરકાર ગણાવી રહી છે, મોદી સરકાર ગણાવી રહી છે, ગુજરાત માટે મહત્વપૂર્ણ આ વર્ષ, કારણ કે વિધાનસભાની ચૂંટણી છે, તેમાં પણ આ વખતે ત્રિપાંખીયો જંગ થવાનો છે. કેવી રીતે આખું આ ચિત્ર તમે જોઈ રહ્યા છો? ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું પોતીકું રાજ્ય છે. એટલે આ રાજ્યની અંદર ખૂબ જ સારું પ્રદર્શન થાય અને અભૂતપૂર્વ વિજય મળે એવી મોદી અને શાહની ઈચ્છા હોય અને ભાજપની પણ ઈચ્છા હોય, એ સમજી શકાય છે. ખાસ કરીને આપણે કહીએ છીએ કે મોદી સરકારની 8 વર્ષની ઉપલબ્ધિ, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા પછી તો ઘણા કામો થયા છે. આયુષ્યમાન ભારત હોય, વીમા યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય કે પછી સામાજિક ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, 370ની કલમ હટાવવાની વાત હોય, રામ મંદિર છે, જેવા સારા નિર્ણયો થયા છે કે જેને ચોક્કસપણે મોદી સરકાર એની ઉપલબ્ધિને અહીંયા ચૂંટણીમાં એનો ઉપયોગ કરી શકે. પણ સાથે સાથે એવા આર્થિક નિર્ણયો જે થયા, ખાસ કરીને નોટબંધી, જીએસટીની જે અણધારી યોગ્ય યોજના વગર એનું ઇમ્પ્લિમેન્ટ થયું, એક નિર્ણય અધૂરો નિર્ણયને કારણે ખૂબ જ આર્થિક રીતે તકલીફો ભોગવવી પડી. અને ખાસ કરીને મોંઘવારી મુદ્દે જો કહેવામાં આવે તો સરકારે એમાં નિષ્ફળ રહી છે, મોંઘવારી બેફામ વધી છે. આવા બધા મુદ્દા પણ નેગેટિવ ગયા છે. પણ સામાજિક રીતે જે જોવામાં આવે તો એ મુદ્દાની અંદર ચોક્કસપણે મોદી સરકારની જે અમુક નિર્ણયો લેવાયા છે એ સરાહનીય છે અને એના આધારે જ અહીંયા ગુજરાતની અંદર ચૂંટણી લડાશે એ અત્યારથી આપણને સંકેત પણ આપી દીધા છે. ખાસ કરીને હમણાં તાજેતરમાં જ વડાપ્રધાન જયારે રાજકોટ પણ આવ્યા તો એમણે પણ જે વાત કરી હતી કે ભાઈ મોસાળમાં મા પીરસશે છે, એટલે ડબલ એન્જિનની જે સરકારની વાત છે, એટલે કેન્દ્રની સરકાર જે છે એનો મહત્તમ ગુજરાતને ફાયદો મળ્યો છે એવી વાત પ્રજાના મગજમાં થસાવીને પણ આ ચૂંટણી લડાશે એવું હું માનું છું. બિલકુલ. હિતેન્દ્રભાઈ, જે મુદ્દાઓને લઈને ખાસ કરીને આજની પત્રકાર પરિષદમાં પણ જે મુદ્દાઓ કહેવામાં આવ્યા, 8 વર્ષમાં મોદી સરકાર દ્વારા જે કોઈ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે, જે જનહિતના નિર્ણયો લેવામાં આવ્યા, કદાચ વિકાસને વધુ વેગવંતો બનાવવાના પણ ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા. સ્વાભાવિક તે જે ઉપલબ્ધિઓ છે, જે બાબતો છે, તેને તો આપ જનતા સમક્ષ ફરીને મૂકવાના છો, જનતાને યાદ અપાવવાના છો, કારણ કે આપના માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે. પરંતુ મહત્વની બાબત એ પણ છે કે ઉપલબ્ધિઓની સાથે સાથે પડકારો પણ આ વખતે ઓછા નથી. મોંઘવારી હોય કે બેરોજગારી, જે રીતે નરેશભાઈએ પોતાની વાતચીતમાં કહ્યું છે, ઘણા બધા પડકારોની સાથે આ વખતે 2022 સર કરવાનું છે. તોલબેન, 8 વર્ષની કેન્દ્ર સરકારની જે ઉપલબ્ધિઓ છે, ગુજરાત સરકારે છેલ્લા 25 વર્ષમાં જે સુશાસન આપ્યું છે એની તર્જ પર એને રોલ મોડલ લઈ અને સમગ્ર દેશમાં વિકાસના જે નવા આયામો સર કર્યા છે. જી, પરંપરાગત જે વિકાસ છે, રોડ, રસ્તા, ગટર, પાણી, શિક્ષણ, આરોગ્યનો ઓરડો, એનાથી ઉપર ઉઠીને કેટલીક વિકાસના નવા પરિમાણો સ્થાપિત કર્યા છે. વિકાસની નવી દિશા નરેન્દ્રભાઈએ આપી છે. અને આજે એને એક વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે આજના જે હેડલાઇન છે બધા ન્યૂઝપેપરની, કે ભારત આટલી મહામંદીમાં પણ, મહામારી વચ્ચે પણ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. જે 6 મહાસત્તાઓ છે એમાં સૌથી વધારે 8.6 જેટલો વિકાસ દર, ચીનનો છેલ્લો નંબર 4.6 અને બાકી અમેરિકાથી જે 6 પહેલા છે એમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. એ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ છે. સાથે સાથે 2014માં નરેન્દ્રભાઈએ જયારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે વિશ્વની 11મી મહાસત્તા ભારત હતું. આજે 6ઠી મહાસત્તાના રૂપમાં, એટલે આર્થિક મહાસત્તાના રૂપમાં એ પ્રસ્થાપિત થઈ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતને જે માન સન્માન મળ્યું છે એના માટે એ વિશ્વના અનેક દેશોએ રેડ કાર્પેટ સ્વાગત કર્યું છે. સાથે સાથે અનેક સમિતિઓમાં, અનેક નિર્ણયોમાં નરેન્દ્રભાઈનું જે નામ રહ્યું છે એનાથી પણ સમગ્ર દેશ અને વિશ્વના લોકો વાકેફ છે. અને સતત છેલ્લા 5 વર્ષથી વિશ્વના લોકપ્રિય નેતા તરીકે પાછળના બીજા નંબરના નેતાને ખૂબ માર્જિનથી પાછળ રાખી અને નરેન્દ્રભાઈ સતત લોકપ્રિય નેતા તરીકે એ પ્રસ્થાપિત થયા છે.
યોગ અને સફાઈ અભિયાન જેવા જે વિકાસની વ્યાખ્યાથી ઉપર માનવતાના જે કામો છે એનાથી માત્ર દેશમાં નહીં વિશ્વના લોકોને ઘેલું લગાડી અને 121 જેટલા દેશોમાં યોગ જે પ્રસ્થાપિત થયો, આપણું આયુર્વેદ જે પ્રસ્થાપિત થયું અને સૌથી મોટું વિશ્વનું આયુર્વેદનું જે સેન્ટર આપણે અહીંયા પ્રસ્થાપિત જામનગરમાં કરી શક્યા, મને લાગે છે કે એ પણ એક સૌથી મોટી ઉપલબ્ધિ છે. દેશમાં ફોરેક્સ રિઝર્વની બાબત હોય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની બાબત હોય, ફિસ્કલ ડેફિસિટની વાત હોય, દેવું કરવાના રેશિયોની બાબત હોય, તમામ પેરામીટરમાં ભારતે એક નવા આયામો સર કર્યા છે. સાથે સાથે વિશ્વના દેશોના વેપારની જે બાબત હોય તો આજે જે ધારો કે દેશ ઝઝુમી રહ્યો છે, હું આ બીજા બધા આંકડાઓની વાત કરું તો મને લાગે છે કે આખી સપ્તાહ બેસાડીએ તો એ સમય ઓછો પડે એટલું બધું કામ થયું છે. પણ દુનિયાના લોકોને, દેશના લોકોને ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિઓ જે ઉડીને આંખે વળગી છે, જેનાથી એને નરેન્દ્રભાઈને વૈશ્વિક નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. તો અહીંયા વિશ્વનું સૌથી મોટું રસીકરણ 200 કરોડ લોકોને રસી આપી. ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેને પોતાની અને મફત રસી આપી છે. ખૂબ ઝડપથી એને રસીકરણ પૂરું કર્યું છે અને પોતાની 2 રસી અને ટૂંકા ગાળામાં ડેવલપ કરી છે. દુનિયાના દેશોને રસી આપી છે, મેડિસિન આપી છે, પીપીઈ કીટ આપી છે. એ ભારતની એક સૌથી મોટી ઉપલબ્ધિ છે. આખો દેશ જયારે કોરોના મહામારીમાં ગૂંટણીએ પડી ગયો હતો એવા સમયે પણ ભારતનું જે મેનેજમેન્ટ રહ્યું, નો ડાઉટ તકલીફ પડી છે, આપણે એમાં ક્યાંય ઘણા બધા લોકોને એમાં મુશ્કેલી પણ પડી છે, પણ જે રીતે આપણે એમાંથી બહાર આવ્યા છે, જે રીતે ઓક્સિજન લાવવાથી મળીને, રસીકરણથી માંડીને, બેડની સુવિધા ઉપલબ્ધ કરવાથી મળીને જે રીતે દેશના લોકોનો બચાવ કર્યો છે, મને લાગે છે કે અભૂતપૂર્વ કામ એમાં પણ થયું છે. અને સાથે સાથે દેશના લોકો ભૂખે ના મરે એના માટે 100 દેશો, દુનિયાના 100 દેશોની વસ્તીનો સરવાળો કરીએ એટલું 85 કરોડ લોકોને સતત મફત અનાજ આપીને જીવાડવાનું કામ, એ વિધવાઓના ખાતામાં પૈસા નાખવાનું કામ, એ દિવ્યાંગોના ખાતામાં રોકડ રકમ આપવાનું કામ, એ ખેડૂતોના ખાતામાં રોકડ રકમ આપવાનું કામ અને આખી એ વ્યવસ્થા તંત્રને જીવંત રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કર્યું છે. અને મને લાગે છે કે એટલા માટે દુનિયા, સમગ્ર ભારત વર્ષના લોકોએ વખતો વખત સતત 14 પછી સવાયો અમને પ્રેમ આપ્યો છે, અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એની યોજનાઓની વાત કરીએ તો સામાન્ય રીતે યોજના એટલે રોડ બને, તમારા ગામમાં જવાનો રસ્તો બની જાય, ત્યાં એક હેન્ડપંપ લાગી જાય, પાણીનું નાનકડું કનેક્શન આવે કે શાળાનો એક ઓરડો બની જાય, એટલે વિકાસની આ પરંપરાગત વ્યાખ્યા હતી. એમાંથી બહાર આવીને વિકાસના નવા આયામો કે પ્રત્યેક ઘરમાં શૌચાલય હોય, પ્રત્યેક વ્યક્તિને ઘરનું ઘર હોય, એમાં ગેસનું કનેક્શન હોય. તો આવા જે નવા આયામો હતા અને પોતાના ઘરે નળથી જળ આવે, પોતાના ઘરમાં વીજળીનું કનેક્શન હોય પ્રત્યેક ગુજરાતીના ઘરમાં, આવી અનેક બાબતો જે પરંપરાગત વિકાસની વ્યાખ્યાથી ઉપર ઉઠીને નવા આયામો દેશને આપ્યા છે. વીજળીના ક્ષેત્રમાં, પાણીના ક્ષેત્રમાં તમે નર્મદા યોજનાને કેવી રીતે ભૂલી શકો કે વર્ષોથી ટલ્લે ચડેલી યોજના 17મા દિવસે કાર્યાન્વિત કરવી, 99 જેટલી નાની સિંચાઈની યોજનાઓ એ પુનઃ 50,000 કરોડના બજેટથી પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનું અમલીકરણ કરાવવું, ડ્રીપ ઇરિગેશનના કામમાં અભૂતપૂર્વ કામ કરવું, ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય. તો આજ સુધીમાં 10.5 કરોડ ખેડૂતોના ખાતામાં હપ્તો જાય તો લગભગ 100 કરોડ લોકોને 200 લાખ કરોડ રૂપિયાનું રકમ અત્યાર સુધીમાં 11મા હપ્તા તરીકે પ્રતિ 2 લાખ કરોડ એટલે 20,000 કરોડ પ્રતિ હપ્તે, એટલે 11મો હપ્તો થયો, લગભગ 2 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ રોકડ ખાતામાં. એક સમય હતો કે 2013-14માં આ દેશનું કૃષિ બજેટ 21,000 કરોડ હતું, આજે 2 લાખ કરોડ સુધી કૃષિનું માત્ર બજેટ. 8 વર્ષમાં ઘણા બધા કામો આપ ફરીને એ જ ગણાવી રહ્યા છો. સ્વાભાવિક સત્તા પક્ષમાં છો અને સ્વાભાવિક ઘણા બધા કામ થયા છે. નરેશભાઈએ વાત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સીમા સુરક્ષાની બાબતમાં, રામ મંદિર, અનેક બાબતો એમને વાત કરી, એટલે હું એમાં નથી પડતો, પણ પરંપરાગત વિકાસથી ઉપરની જે વાત હતી, નવી દિશા આપી, બિલકુલ એ મુખ્ય મુદ્દાઓ પર આપે વાત કરી છે. દિલીપભાઈ, જે રીતે હિતેન્દ્રભાઈએ ફરીને એ જ મુદ્દાઓ જે ગણાવ્યા છે, 8 વર્ષની જે સરકારની કામગીરી છે, જે ઉપલબ્ધિ છે, તેને લઈને ચર્ચા કરવામાં આવી છે. કોરોના વેક્સિનેશનને લઈને જ્યારે આપણે વાત કરીએ છીએ કે વેક્સિનેશનને લઈને જ્યારે સરકાર વાહવાહી લેવા માટે પ્રયાસ કરે છે, તો બીજી લહેર વખતે ગુજરાતમાં કોરોનાને કારણે જે પરિસ્થિતિ હતી તે પણ સાથે સાથે લોકોને તો, જનતાને તો યાદ આવે છે. જે પરિસ્થિતિ હતી લોકો નથી ભૂલી રહ્યા. શિક્ષણની વાત કરી રહ્યા છે, શિક્ષણની નવી નીતિની વાત કરી રહ્યા છીએ, પરંતુ સાથે સાથે શિક્ષણને લઈને જે બધા પ્રશ્નો છે તે પણ ભૂલાતા નથી જનતાના મનમાંથી. અમીરો અને ગરીબો વચ્ચેની જે ખાઈ છે તે દિવસે ને દિવસે સતત વધતી જઈ રહી છે, તે પણ જનતાના મનમાં છે જ.
જ છે, કારણ કે દેશ ગમે તેટલો આગળ વધ્યો હોય, અમીરો વધુ અમીર થયા છે તો ગરીબો પણ વધુ ને વધુ ગરીબ જ થયા છે. મધ્યમ વર્ગ વચ્ચે પીસાઈ રહ્યો છે તે હકીકત છે. મોંઘવારી જે છે તે મોંઘવારી સતત વધી રહી છે અને તેના કારણે જે જનતાને પરેશાની ભોગવવાનો વારો આવે છે તેનો કોઈ અંત જ નથી. આ તમામ જે મુદ્દાઓ છે તે પણ તો પડકારો બની શકશે ને? હા, બધા પડકારો તો બની રહી છે, પણ હવે ચૂંટણીમાં કંઈક જુદા પરિણામો આવે છે. આપણે વારે વારે જોયું છે અને આ વખતે બી મને તો એ જ લાગે છે કે એ જ થવાનું છે. યુપીમાં પણ આપણે જોયું, બધા ઇસ્યુ તો હતા જ, અને છતાં આપણી જેટલી ખરાબ કરુણ સ્થિતિ થઈ હતી એટલી કરુણ સ્થિતિ યુપીમાં પણ થઈ હતી. ત્યાં તો તમારે લાકડા પણ ન મળ્યા તમારા સ્વજનને બાળી દેવા માટે, એટલી બધી કરુણ સ્થિતિ હતી, અને છતાં પરિણામો કંઈક જુદા આવ્યા. એટલે બંનેને કોરિલેશન હોતું નથી. અને બીજી તમે જે વાત કરી, બધી વાતો ભૂલી જાય છે. ઇન શોર્ટ તમે એવું કહેવા માંગો છો કે જયારે મત આપવાની વાત આવે ત્યારે જે તકલીફો પડી છે તે ભૂલાઈ જાય છે? ના, ભૂલાઈ નથી જતી. એ જે મતદાન થાય છે એ એવી રીતે થાય છે કે ઇફેક્ટિવ નથી. દાખલા તરીકે એક એવો વર્ગ ઉભો થયો છે, એવું કહે છે કે હું તો 200 રૂપિયા પેટ્રોલના ચૂકવીશ, પણ મત તો મારે ત્યાં દેવાનું છે ત્યાં દેવાનું. એટલે કે એ 200 રૂપિયા પેટ્રોલના ચૂકવી શકે એવો જે માણસ છે એવો એક વર્ગ ઉભો થયો છે જેને બાકીની પ્રજાની ચિંતા નથી. એટલે એક જે વર્ગ ઉભો થયો એને તમે લઈ લો તમારી કોર વોટ બેંકને, કે જેને 200 રૂપિયા પણ પેટ્રોલના આપવાના છે, બાકીના મરી જાય 100 રૂપિયા પેટ્રોલના આપીને, તો એને બહુ ચિંતા નથી. અને બાકીનું જે મતદાન એમાં તમે ભાગલા પાડી દો એટલે મુદ્દા પર વોટિંગ થયા પછી પણ પરિણામ નથી આવતું. હવે અને બીજું કે એ પરિણામ ક્યારે આવે? જ્યારે વિપક્ષ અસરકારક હોય. દાખલા તરીકે આજે નવાઈની આજે આંચકો લાગે એવી વાત એ છે કે વિશ્વમાં સૌથી વધારે વિકસતા અર્થતંત્ર એવી રીતે બધાએ હેડલાઇન બનાવી. આ મીડિયાની ભૂમિકા સામે સવાલ એટલા માટે ઉભા થાય છે, ધારણા કરતા 2% ઓછો થયો છે. 8.9 ની ધારણા હતી, એની સામે 8.7 જીડીપી આવ્યું છે, અને જે છેલ્લું ક્વાર્ટર છે જાન્યુઆરી થી માર્ચ એ 4.1% દરે વિકસ્યું, જે સૌથી ઓછું વિકસ્યું. છેલ્લા 1 વર્ષ દરમિયાન જે જીડીપી નો રેટ હતો એમાં છેલ્લા 3 મહિના સૌથી ઓછા વિકસ્યા છે. આજે આંકડો દેખાડવાનો છે, અને દેખાડવાની જેની જવાબદારી છે વિપક્ષને હાઇલાઇટ કરવાની જવાબદારી છે અને મીડિયાને દેખાડવાની જવાબદારી છે. એ જવાબદારી નથી પસાર થતી. આખું ચિત્ર લોકો મને લાગે છે, એટલે મને બી આંચકો લાગે છે. લોકો જોઈ રહ્યા કે સૌથી ભારત વિકસતું, તો તમે સરખામણી કરો ને, કોરોનાને કારણે આખા વિશ્વમાં ડાઉન થયું છે. ધારણા કરતા ભારતનું પોતાનું ડાઉનલોડ થયું છે, એ તો તમે કહો ધારણા કરતા. અને છેલ્લું થયું છે ને અત્યારે જે વધુ ઇન્ફ્લેશન થઈ રહ્યું છે એને કારણે વધારે ડાઉનગ્રેડ જાય એવી શક્યતા છે, વધે એવી શક્યતા નથી. એટલે આજે એક વાત મૂકવામાં આવે ને લોકોના ગળે વાત ઉતારવાની હોય, ઉતારી શકાતી નથી. એટલે બધા મુદ્દા હોવા છતાં એ અર્થમાં મુદ્દા નથી વિચારી શકાતા કે તમે 200 રૂપિયાનું પેટ્રોલ પૂરી અને મતદાન કરશો, પણ બાકીનાનો વિચાર આપણી આસપાસના વસતા લોકોનો પણ વિચાર કરવાનો કે નહીં કરવાનો. એક જે આખી વાત સમજાય એવો આંકડો છે, કોરોના દરમિયાન દર 30 કલાકે આખા વિશ્વમાં 1 અબજપતિ પેદા થયો નવો, દર 30 કલાકે. અને દર 33 કલાકે આખા વિશ્વમાં 10 લાખ લોકો ફરીથી ગરીબી રેખાની નીચે જતા રહ્યા. આ થોડું વધારે સમજાય એ રીતે કેટલીક સંસ્થાઓ આંકડા આપણી સામે કરીને આપે છે. આખી દુનિયામાં જે સ્થિતિ થઈ એવી સ્થિતિ ભારતમાં પણ થઈ હતી. લગભગ 1% લોકો એવા હતા એની સંપત્તિમાં 35% વધારો થયો કોરોના દરમિયાન, અને બાકીની આપણે ત્યાં ગરીબી રેખાની નીચે થોડાક લોકો ઉપર ગયા હતા, એ ફરી પાછા ગરીબી રેખાની નીચે આવી ગયા. આ બધી જ વાસ્તવિકતા છે. અને છતાં મેં કહ્યું પ્રમાણે ચૂંટણીનું પરિણામ એને આધારે નથી આવતું. તમારી વોટ બેંક ઉભી થઈ હોય અને વિપક્ષની વોટ બેંકને તમે વેચી નાખો અને તોડી નાખો, એને કારણે આખરે પરિણામ આવે છે. ભાજપના ટેકેદારો ભાજપને વોટ આપે કારણ કે એની જે 3 કે 4 મહત્વના મુદ્દા હતા એ મુદ્દા ભાજપે પાર કર્યા છે, એનો તમે ઇનકાર ન કરી શકો. અને બીજા 2 હવે ગુજરાતની ચૂંટણીમાં એની બહુ જરૂર નથી, પણ 2014ની ચૂંટણી માટે કાશી અને મથુરા સહિતના મુદ્દાઓ તૈયાર છે અને એના કોર મુદ્દા હતા. અને એને કારણે ચૂંટણીમાં જે પરિણામ આવવાનું છે બાકીનું બધું ભૂલીને આજે 2 કે 4 5 મુદ્દાઓ છે એને આધારે પણ વોટિંગ થાય છે, અને એને કારણે આ બધા પરિણામો આવે છે. હવે એને અનિવાર્ય છે, આપણે એમાં કઈ કરી શકીએ એમ નથી. મૂળ વાત એ છે કે બાકીની જે વિપક્ષની બી થોડી જવાબદારી છે કે આ મુદ્દા એ પણ જરૂરી મુદ્દા છે. આપણે એવું બી નથી કહેતા કે તમે ધર્મનો મુદ્દો કે 3 મંદિરો બનાવવાનો મુદ્દો અથવા તો રાષ્ટ્રવાદનો મુદ્દો એને તમે રાખીને બાકીના મુદ્દા પણ અગત્યના છે. એ મેસેજ
જ્યારે આપવાની કોશિશ થશે ત્યારે થોડું બેલેન્સિંગ થશે. કોંગ્રેસમાંથી આપણી સાથે નેતા અમરીશભાઈ ડેર પણ જોડાઈ ગયા છે. અમરીશભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ ચર્ચામાં. આપ આવ્યા એ પહેલા આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા, રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું, ઉપલબ્ધિઓ ગણાવવામાં આવી રહી છે, પરંતુ 2022નું આ વર્ષ છે, વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે, અને તેમાં પણ જ્યારે ગુજરાતમાં ચૂંટણી હોય તો સ્વાભાવિક રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને ચર્ચા થવી સ્વાભાવિક છે. કયા કયા મુદ્દાઓ ગુજરાતની ચૂંટણીમાં અસરકારક સાબિત થાય? 2022ની તૈયારીઓમાં તમામ લોકો લાગી ગયા છે, પરંતુ કોંગ્રેસ માટે ઘણા લાંબા સમયનો વનવાસ, અને તેમાં પણ તમારા તો આંતરિક પ્રશ્નો જ નથી હલ થઈ રહ્યા. તમે એ હલ કરવામાં લાગ્યા છો કે ચૂંટણી માટે પણ વિચારી શકો છો? મોદી સરકારના 8 વર્ષના સંદર્ભે આજની આ ડિબેટમાં આવવાનું થયું છે. પહેલા તો માફી ચાહું છું, થોડો ટ્રાફિકના હિસાબે લેટ પહોંચ્યો છું, પણ હું રસ્તામાં લાઈવ સાંભળતો આવતો હતો. આદરણીય દિલીપભાઈને પણ સાંભળ્યા, આદરણીય ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રોને પણ સાંભળ્યા. પણ મારે એટલું ચોક્કસપણે કહેવું છે કે હવે આ વિકાસની હરણફાળની આપણે જો વાત કરતા હોઈએ તો એના પહેલા પણ મારે એક વાત કરવી છે વિરોધ પક્ષ તરીકે કે ગુજરાતની અંદર કોઈ પણ સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, આ બધી જ સરકારોનું કામ જે છે, બધી જ સરકારોની ફરજ જે છે, નૈતિક ફરજ છે, એની ડ્યુટી જે છે એ જનતા જનાર્દનનું ભલું કેમ થાય, એમના પ્રશ્નો કેમ હલ થાય એ જ હોય છે સ્વાભાવિકપણે. જ્યારે 8 વર્ષની હું તમે જયારે ચર્ચા કરી રહ્યા છીએ, વાતો કરી રહ્યા છે, ત્યારે બહુ સ્વાભાવિકપણે કહું છું કે જે કામો થયા છે એને સ્વીકારવા જ રહ્યા, પણ જે કામો નથી થયા અથવા તો જે કામો જાણી જોઈને થવા દેવામાં નથી આવ્યા, અથવા તો તમારો જે મુદ્દો છે કે ગુજરાતની ચૂંટણીમાં કેટલા અસરકારક આ મુદ્દાઓ રહેશે, તો જ્યાં પોતાના લોકો હોય ત્યાં કામો કરવાના, જ્યાં વિપક્ષના લોકો હોય ત્યાં કામો નહીં કરવાના. હું અસંખ્ય કામો આપને ગણાવી શકું છું, અને એટલા માટે ગણાવી શકું છું કે હું વિધાનસભાના ફ્લોર પર બેસું છું, તેની ચર્ચાઓ સાંભળું છું, ચર્ચાઓમાં ભાગ લઉં છું, ત્યારે આપણને એવું થાય છે કે આ વસ્તુ ઘણા અંશે વ્યાજબી નથી. આદરણીય દિલીપભાઈ હમણાં જે રીતે વાત કરી રહ્યા હતા વિકાસ દરની, તો વિકાસ દર ઘટ્યો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો મીડિયાના માધ્યમથી વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરે. આ વ્યાજબી તમને દેખાય છે? મને નથી વ્યાજબી દેખાતું. જો હું થોડા મુદ્દા આપું તો એટલું ચોક્કસપણે કહીશ કે જયારે 2004 થી 14 ની અંદર યુપીએ 1-2 જયારે સરકાર હતી ત્યારે આખા વિશ્વની અંદર જયારે મંદી હતી ત્યારે પણ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો અંકુશમાં હતા, લોકો ઉપર એનો બોજો ન હતો. મોંઘવારી મંદીની જો વાત કરીએ તો પણ અંકુશમાં હતા. અને આજે સૌથી મોટો પ્રશ્ન મને તમને જે સતાવી રહ્યો છે ગુજરાતના યુવાનોને નોકરી માટે, બીજા ત્રીજા માટે, તો આજે સ્થિતિ શું છે? હમણાં જ મેં સાંભળ્યું કોઈએ એમ કહ્યું કે મોસાળમાં જમણવાર અને મા પીરસનાર, તો ગુજરાતની અંદર આજે યુવાનોની શું સ્થિતિ છે, નોકરીની શું સ્થિતિ છે, કામ ધંધાની શું સ્થિતિ છે, એ મારે તમારે ચકાસવાની જરૂર છે. મેં ને તમે મીડિયાના ફેસ ઉપર એવું જોયું છે, અથવા તો ટીવી ચેનલોના માધ્યમથી આપણે જોયું છે કે યુવાનો રડે છે, એવા મેસેજો કરે છે કે હવે અમારે અહીંયા શું કરવાનું, અન્ય રાજ્યોમાં જવાનું, અન્ય દેશમાં જવાનું. આ સ્થિતિ હોય ત્યારે મને એવું લાગે છે કે વિકાસની વાતો કરતા એવી વાત મારે તમારે કરવું જોઈએ કે મારી તમારી પ્રજાનું કલ્યાણ ક્યારે થશે, અને કલ્યાણ જો થશે તો આપોઆપ વિકાસ થશે. વિકાસ થશે તો કલ્યાણ થાય એવું લખવાનો કે એવું કહેવાનો કોઈ દાવો નથી, પણ એટલું ચોક્કસપણે છે કે જો રાજ્યની ને દેશની જનતાનું કલ્યાણ થશે ને તો ચોક્કસ પ્રમાણે વિકાસ થશે. મારે આપને પૂછવું છે કે છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં અને દેશમાં ભાઈચારો વધ્યો કે ઘટ્યો? છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં અને દેશમાં પારસ્પરિક પ્રેમ વધ્યો કે ઘટ્યો? છેલ્લા 8 વર્ષમાં પારસ્પરિક વ્યવહાર વધ્યો કે ઘટ્યો? ધર્મ સહકારિતા વધી કે ઘટી? પારસ્પરિક ભરોસો વધ્યો કે ઘટો? પારસ્પરિક વિશ્વાસ વધ્યો કે ઘટ્યો? આ જો આપણે ચકાસીનું તો મને તમને ચોક્કસપણે ખ્યાલ આવશે કે દિવસે ને દિવસે સ્થિતિ અઘરી થઈ રહી છે. પણ અમરીશભાઈ, સ્થિતિ આપને વચ્ચે એટલા માટે આપને વચ્ચે રોકું છું કે તમે જે મુદ્દાઓ કહી રહ્યા છો, તમે કહી રહ્યા છો કે ઉપલબ્ધિઓ પર જયારે ચર્ચા થાય છે તો ઘણી બધી બાબતો છે જેના પર ચર્ચા થવી જોઈએ. એ જવાબદારી વિપક્ષની છે ને, એ કોંગ્રેસની જવાબદારી છે ને. ઘણા લાંબા સમયથી આપની પાસે સત્તા નથી આવી રહી. ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તેમાં પણ તમારા આંતરિક પ્રશ્નો ફરીને એ જ વાત એટલા માટે આવે છે કારણ કે દરરોજ સવાર પડે છે અને તમારા ત્યાંથી કોઈ નારાજગીનો સૂર ઉઠે છે. જે પ્રશ્નો છે તે સતત ને સતત વધતા જઈ રહ્યા છે. તમે બીજી કોઈ જ બાબતો પર ફોકસ નથી કરી શકતા અને માત્ર તમારે આના પર જ ધ્યાન આપવું પડે તેવી કોંગ્રેસની દશા થઈ ચૂકી છે. હું આપની વાતને સ્વીકારું છું, પણ એમાં પણ હું એટલું કહેવા માંગીશ કે મેન પાવર સામે, મની પાવર સામે અને મસલ પાવર સામે દુનિયા ભલભલા સમયે ટકી રહી નથી. અને કદાચ એટલા માટે જ કહું છું કે ચંદ સિક્કો મેં બિકતા હૈ યહાં જમીર ઇન્સાન કા,
और लोग कहते हैं कि मेरे मुल्क में महंगाई बहुत है। જ્યારે કોંગ્રેસ વિપક્ષ તરીકે કોઈ કાર્ય હાથમાં લે, ચાલો છોડો, હું એક બે વાત આપને એવી કહેવા માંગુ છું કે વિરોધ પક્ષ તરીકે મંદી, મોંઘવારી, બેરોજગારી, યુવાનોના પ્રશ્ને જ્યારે અમે સડક ઉપર ઉતરીએ છીએ ત્યારે પરમિશનો મળે છે, વિધાનસભામાં અમારી વાતો સાંભળવામાં આવે છે, વેલમાં ધસી જઈએ તો ટીંગાટોળી કરીને બહાર લઈ જવામાં આવે છે, એ જ વસ્તુ સૂચવે છે કે વિરોધ પક્ષને યોગ્ય રીતે પોતાની વાત પણ મૂકવા દેવામાં આવતી નથી। અને એથી આગળ જો વાત કરું તો બધી જ પાર્ટીઓ રાજકીય વિચારધારાઓ સાથે આગળ વધી રહી છે। એક વિચારધારાનો માણસ બીજી વિચારધારામાં જાય તો લોકો કે પાર્ટી એને સ્વીકારે? ચાલો લોકો સ્વીકારે કે ન સ્વીકારે, પણ પાર્ટી એમને ન સ્વીકારવા જોઈએ। એના બદલે બેફામ જેની વિશે બોલાયું હોય એ જ્યારે પાર્ટીમાં આવે ત્યારે એમના માટે લાલ જાજમ પાથરવામાં આવે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ, એવા આગેવાનોને ખુરશીના ગાભા અથવા તો આપણે ખુરશી ઉપર ગાભા સાફ કરવા માટે આવે અથવા તો બુંગળ પાથરવાની સ્થિતિમાં કરવામાં આવે તો આ વસ્તુ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ભાજપ તરીકે એક પાર્ટી તરીકે કામ કરી રહી નથી। બહુ ગૌરવ સાથે મારે કહેવું છે, બહુ દુઃખ સાથે મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે કોર્પોરેટ કલ્ચર, કોર્પોરેટ કંપની તરીકે કામ કરી રહી છે અને એમાં નફો નુકસાન સિવાય કંઈ જોવાતું નથી। સ્વાભાવિક છે કે ભૂતકાળની અંદર ચૂંટણીઓ જીત્યા છે, હજી આગામી સમયમાં પણ કદાચ લોકોના આશીર્વાદ હશે તો બાય હુક ઓર કુક તંત્રનો સાથ લઈને, પૈસાનો સાથ લઈને, પ્રશાસનનો સાથ લઈને, મેન પાવરનો સાથ લઈને એ કદાચ જીતશે। પણ રાજ્યના અને દેશના લોકો દિવસે ને દિવસે મંદી મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। આજે ખેડૂતો આત્મહત્યાઓ કરે છે, મધ્યમ વર્ગના લોકો આત્મહત્યાઓ કરવા માટે પ્રેરાય છે। આ દેશનું યુવાધન જે ભારતીય જનતા પાર્ટીના કહેવા મુજબ આ રાજ્યનો દેશનો યુવાન ચાલક બળ છે, ચાલક બળ જ્યારે ખપ્પરમાં હોમાઈ રહ્યો છે ત્યારે વિકાસની વાતો શું કરવાની? એટલે આપના માધ્યમથી ફરી વખત હું એવું કહેવાનું પસંદ કરીશ કે મારા રાજ્યનું, મારા દેશના લોકોનું ભલું થાય, વિકાસ થાય કે ન થાય, પણ જો એનું ભલું થશે તો ચોક્કસપણે રાજ્ય અને દેશનો યુવાન સારી રીતે જીવી શકશે એવું હું સ્પષ્ટપણે માનું છું। નરેશભાઈ, આપે હિતેન્દ્રભાઈને પણ સાંભળ્યા છે, આપે હવે અમરીશભાઈ જે વાત કરી રહ્યા છે તે પણ સાંભળી છે। હું ખાસ કરીને જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ, લોકશાહી દેશ છે આપણો, લોકશાહીની સુંદરતા જે છે કે તેમાં સત્તા પક્ષની સાથે સાથે એટલું જ મહત્વ વિપક્ષનું પણ હોય છે, પરંતુ હવેના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને ગુજરાતની પરિસ્થિતિ જે રીતે જોઈ રહ્યા છે, વિપક્ષ પણ હવે સુષુપ્ત અવસ્થામાં તો પહેલેથી હતો, ઘણા લાંબા સમયથી એવા આક્ષેપો કોંગ્રેસ પર સતત લાગી રહ્યા હતા, તેવામાં હવે જે રીતે તૂટતી ફૂટતી કોંગ્રેસ જોવા મળી રહી છે, હવે તેમાં કોંગ્રેસના જ નેતાઓ જવાબદાર છે કે પછી ભારતીય જનતા પાર્ટીની મંશા જવાબદાર છે, તે ખૂબ લાંબી ચર્ચાનો વિષય છે। પરંતુ ફરી એક વખત એ જ વાત કે આખરે બધું હાથમાં તો જનતાના છે, જનતા શું ઈચ્છી રહી છે આખરે? તોરલ, દિલીપભાઈએ બહુ સરસ વાત કરી કે પ્રશ્નો ઘણા છે, મોંઘવારીનો પ્રશ્ન છે, વિકાસ દરની જે વાત કરવામાં આવે છે એ આંકડા હોય છે। ભારતની અંદર ખરેખર જો વિકાસ થયો હોય તો 80 કરોડ લોકોને તમારે વિનામૂલ્યે અનાજ ન આપવો પડે, મતલબમાં ગરીબીમાં કોઈ એટલો ફરક પડ્યો નથી। ગયા વખતે જયારે જીએસટી ના આંકડા આવ્યા ત્યારે વિક્રમી આવક થઈ હતી 1.61 લાખ કરોડ, તો આ સરકાર એવું કહેતી હતી કે ભાઈ અમે બહુ સારી આવક મળી, તો એ વખતે એક ચર્ચામાં મેં કહ્યું હતું કે એ જે આવક થઈ એ મોંઘવારીનું પરિણામ હતું, ઓવરઓલ મોંઘવારી વધી એટલે જીએસટીની આવક વધી। આ મહિનાની અંદર જીએસટીની આવકમાં 20,000 કરોડ જેટલો બીજો ઘટાડો થયો છે। આયાત નિકાસની અંદર બહુ મોટું ગેપ છે, જેટલી આયાત વધી છે, વિકાસ ઘટી છે, અર્થતંત્રની હાલત જોઈએ તો એ બરાબર નથી। આ બધા તમામ મુદ્દાઓ છે। રહી વાત તમે કરી કે વિપક્ષ, અમરીશભાઈએ વાત કરી કે અમને પ્રદર્શન કરવા દેતા નથી વેલની અંદર, સ્વાભાવિક છે, વિધાનસભામાં જે બની રહ્યું છે તમામ લોકોએ જોયું છે અને અનુભવે છે। ક્યાંક પ્રદર્શન કરવામાં આવે તો ત્યાં પણ એમને રોકવામાં આવે છે, એ પણ વાસ્તવિકતા છે। પણ પ્રશ્ન એ છે કે આટલા મુદ્દા હોવા છતાં, આટલી મોંઘવારી હોવા છતાં, બેરોજગારીનો દર એક સમયે 45 વર્ષની ઊંચી સપાટી આ દેશમાં પહોંચી ગયો મોદી શાસનમાં, આટલા પ્રશ્નો હોવા છતાં એક વિપક્ષ તરીકે કોંગ્રેસને ચોક્કસ એવું કહેવું પડે કે ગુજરાતની અંદર એ નિષ્ફળ રહી છે, સતત તૂટતી જાય છે। એક કારણ એનું છે, એનું સંગઠન નથી। ચૂંટણી, દિલીપભાઈ વાત કરી કે ડિવિઝન, મતનું વિભાજન થાય, ત્રિપાંખિયા જંગ થાય, ક્યાંક એવા ઉમેદવાર મૂકવામાં આવે,
કઈ રીતે મત તૂટે, શાસક પક્ષની વિરોધનો જે મત હોય એને કઈ રીતે વિભાજન કરીને ચૂંટણી જીતી લેવાતી હોય. ચૂંટણી જીતી લેવાથી પ્રજાની સમસ્યામાં ફરક પડી જાય એવું પણ નથી, પણ આ કામ વિપક્ષનું છે. પ્રજામાં આક્રોશ છે બહાર લાવવાનું વિપક્ષનું કામ છે. મને લાગે સૌથી મોટું જો કોઈ કારણ હોય તો વિપક્ષ તરીકે જે એક વિશ્વસનીયતા ઉભી કરવી જોઈએ એ વિશ્વસનીયતા કોંગ્રેસની રહી નથી. કારણ શું થયું કે ગઈ વખતની ચૂંટણીની અંદર ગુજરાતમાં કોંગ્રેસનું 1990 પછી ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું હતું. એક પછી એક કોંગ્રેસના નેતાઓ, આપણે એમાં ભાજપનો પણ વાંક કાઢી શકીએ કે એમણે ખરીદી કે જે પણ આક્ષેપ થયા એને લીધા અને સત્તાના લોભથી ગયા, કોઈ મંત્રી બનવાની લાલચથી ગયા, પણ કોંગ્રેસમાં જે એ લોકો રહ્યા નહીં તો પ્રજાની અંદર પણ એક અવિશ્વાસ ઉભો થયો છે કોંગ્રેસ પ્રત્યે. અને એનું જ પરિણામ એ હતું કે જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે 8 બેઠકો કોંગ્રેસે ગુમાવી દીધી. લોકો એવું વિચારે છે કે આ પાર્ટીને અમે મત શું કામ આપીએ, આને અમે જીતાડીએ અને પછી અમારે પાછી ચૂંટણી ફેસ કરવાની. સુરતની અંદર કોર્પોરેશનમાં ધારો કે આમ આદમી પાર્ટી આટલું સારું પ્રદર્શન કરીને આવી તો એના પણ કોર્પોરેટર તૂટે. એ કદાચ ભાજપની રણનીતિ છે કે એનો કઈ રીતે પ્રજાને એનો એવો અવિશ્વાસ વિપક્ષમાં ઉભો કરવો અને પ્રજામાં એક મેસેજ જાય. તો સામે પક્ષે આ કોંગ્રેસે કરવાનું છે કે કઈ રીતે એકજૂથ રહી શકે, એનું સંગઠન મજબૂત થઈ શકે. અને આટલી શિક્ષણની ફીના પ્રશ્ન છે, ગામડાઓમાં શાળાઓ બંધ થઈ ગઈ છે સરકારી, વિલયના નામે શાળાઓ બંધ કરવામાં આવી છે. આ બધા પ્રશ્નો છે, પણ આખરે પ્રજાકીય પ્રશ્નોને બહાર લાવવાનું કામ ચોક્કસપણે દિલીપભાઈ કહ્યું મીડિયાની પણ એક થોડી ઘણી ભૂમિકા આપણે એને કરી શકીએ. ટીકા એવી તો છે જ, પણ સાથે વિપક્ષ તરીકે જ કોંગ્રેસની પણ એવી ભૂમિકા રહી છે કે પ્રજામાં જે રોષ છે એને જન આંદોલનમાં પરિવર્તિત કરે, કારણ કે આખરે એનું કામ પણ પ્રજાકીય મત પોતાની તરફ લાવવાનું હોય છે. બિલકુલ. હિતેન્દ્રભાઈ, ઘણા બધા મુદ્દાઓ અમરીશભાઈએ સ્વાભાવિક ઉઠાવ્યા છે, તેને લઈને તો આપ જવાબ આપવા માંગતા જ હશો, પરંતુ ફરી એ વાત આવે છે કે કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષની જ્યારે આપણે વાત કરીએ છીએ તો મોદી સરકાર જ્યારે કેન્દ્રમાં આટલા વર્ષો સુધી કામ કર્યું, 8 વર્ષ જેટલી કામ કરી, અનેક યોજનાઓ આપ કહી રહ્યા છો અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના છે નરેન્દ્ર મોદી, અમિત શાહ ગુજરાતના છે, તો સ્વાભાવિક ગુજરાતની જનતાની મોદી સરકાર પાસે અપેક્ષાઓ પણ બીજા રાજ્યો કરતા થોડીક વધારે હોય અને એવું ઈચ્છે પણ ખરા કે ગુજરાતને સવાયું પ્રાપ્ત થાય. ઘણી બધી બાબતોમાં ચૂકી જવાયું છે. જે રીતે બેરોજગારીની વાત હોય, યુવાઓના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, શિક્ષણને લઈને જે સમસ્યાઓ છે, પ્રાથમિક સુવિધાઓને લઈને જે સમસ્યાઓ છે, તે તમામ જે બાબતો છે તેમાં વધુ થોડું કામ થવું જોઈતું હતું તેમ નથી લાગતું આપને? થોડું પેનલ ઉપરના બધા જ વિદ્વાનોએ પોતાનો એક મત રજૂ કર્યો છે કે ભાઈ 8 વર્ષમાં આ કરવું જોઈતું હતું, આ નહોતું કરવું જોઈતું, આટલું ઓછું થયું છે. અને એક મત હોય છે જે માણસને તક મળે છે તો પોતાના સબકોન્શિયસ માઇન્ડમાં એની પોતાની એક આઈડિયોલોજી હોય છે અને એને આધારે એ એનું જ્ઞાન વ્યક્ત કરતા હોય છે. પણ આ બધાની ઉપર જનતાનો એક મત હોય છે. 135-40 કરોડની જનતાનો જે મત બન્યો છે અને 2014 પછી 2019માં અને પછી જે પ્રમાણે એ ક્યારેય જનતા જયારે કોઈ વ્યક્તિ છેતરાય તો એક જ વખત છેતરાય છે. એ વારંવાર ગુજરાતમાં 6 વાર ના છેતરાય, અથવા દેશમાં પણ એને જે પ્રમાણે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે મને લાગે છે કે એના મતને પણ આપણે માન આપવું જોઈએ. અને આવો સેમ સમય કોંગ્રેસે પણ જોયો છે. કોંગ્રેસ બી ઘણા લાંબા સમય સુધી સત્તામાં રહી હતી. હવે આપ આવ્યા છો, આપ બી ઘણા લાંબા સમય, મિજાજ જનતાનો બદલાય છે, ઘણો સમય આપને આપ્યો છે, વાત સાચી છે, પરંતુ જો કામ નહીં થાય તો જનતાનો મિજાજ બદલાતા વાર પણ નથી લાગતી. અમારો મંત્ર જ સેવા છે, અંત્યોદય છે, અને એ દિશામાં કામ કરતા રહીશું. કર્તવ્ય પથ પર જો ભી મિલા એ ભી સહી ઓર વો ભી સહી, એ પણ અમારી તૈયારી છે કે માત્ર સત્તામાં રહીશું તો જ સેવા થઈ શકે એવું કોઈ કારણ નથી, પણ કામ કરતા રહીશું, નિરંતર કામ કરતા રહીશું. અમે ક્યાંય ભેદભાવ નથી રાખ્યો કે ભાજપનો કાર્યકર્તા હોય તો કામ થાય. દાખલા તરીકે વ્યવસ્થા જ એવી ગોઠવી છે કે ડીબીટી દરેકને પોતાના ખાતામાં સીધા મળે. 1 રૂપિયો મોકલીએ છીએ અને 15 પૈસા મળે છે એવું રાજીવ. હવે જે મળી રહ્યું છે, આપની વાત તો કરી, મારે એક મિનિટ આપણે પહેલા રાઉન્ડમાં બી આપની ઉપલબ્ધિઓ જ વાત કરી, એ વાત કરી લો, પણ સાથે સાથે જે પડકારોની વાત છે એના વિશે પણ વાત કરજો. એટલે જે વાત કરતા હતા કે ભાઈ ભાજપનો કાર્યકર્તા અથવા એમના સત્તા અથવા એમના માણસોનું જ કામ થાય એવું એટલા માટે નથી. અમરીશભાઈ, તમે ખૂબ વિદ્વાન છો. અને ડીબીટીની જે યોજના છે આ નરેન્દ્રભાઈ મોદી સરકારની દેન છે કે ખાતેદારને સીધું મળે. અમે શૌચાલય મળે ત્યારે કોઈ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત જોયો નથી. અમે
ગેસનું કનેક્શન આપ્યું ત્યારે કોઈ આવો ક્રાઇટેરિયા નહોતો, બધું ઓનલાઈન ચાલતું હતું. ઘરનું ઘર આપ્યું તો એ ડ્રો કરીને આપ્યું છે. મફત અનાજ આપ્યું તો બધા 85 કરોડ લોકોને આપ્યું છે. કિસાન સન્માન નિધિનો હપ્તો આપ્યો ત્યારે 7/12માં નામ હોય ને એની કોઈ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત કે પાર્ટી જોઈ નથી. અમે આયુષ્માન ભારતથી 5 લાખ રૂપિયાની સારવાર કરીએ છીએ ને ત્યારે સર્વ ધર્મ સરખા, ગરીબ અમીર કે જે ક્રાઇટેરિયામાં આવે છે શહેરનો કે ગામડાનો, કોઈને નથી જોયો આપણે આયુષ્માન ભારતની કે જનધનનું ખાતું ખોલ્યું તો કે નોકરીમાં મામા માસીનાને નોકરી આપતા હતા અને કોટાથી નોકરી વેચાતી હતી ને એ ઓનલાઈન નોકરી મળે, ઓનલાઈન એની બઢતી બદલી થાય અને મેરિટના આધારે ટીક કરીએ એવી વ્યવસ્થા, આદર્શ વ્યવસ્થા અમે ઉભી કરી છે. અને ક્યાંય પણ કૃષિની સબસિડી મળે કે ખાતરની થેલી ઉપર, યુરિયાની થેલી ઉપર 2000 રૂપિયા કે ડીએપીની થેલી ઉપર 2000 સબસિડી મળે, એમાં કોઈ પાર્ટી કે પંથ નથી. સીધી જ એના ખાતામાં એ સબસિડી પ્રત્યેકને સરખી પ્રમાણમાં જેટલું વાપરે એના પ્રમાણમાં મળે છે. આ એક વાત. બીજી, મની પાવર મસલ પાવરનો જમાનો જતો રહ્યો. એ 75માં જે કટોકટીનો સમય હતો કે 356નો ઉપયોગ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો ભારત વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે કર્યો હોય તો એ પરિવાર અને પાર્ટીએ કર્યો છે. એટલે એને આ વિશે વાત કરવાનો મને લાગે છે કે અધિકાર નથી. તમે એ જ આંદોલનકારીઓ જેની તમે બીજાને વાત કરો છો ને એ બધાની ખુરશીઓ ઉપર ગાભા મારનારા લોકો છો તમે. એ ત્રણેય આંદોલનકારી લોકોને કે જેનું કોઈ વજૂદ નતું એમને તમે વજૂદવાળા કર્યા છે. આજે એમનું વજૂદ બન્યું છે. પણ એ બધાને રેડ કાર્પેટ સ્વાગત કરી અને કેન્દ્રીય, તમે હજુ પ્રદેશના સંગઠનમાં નહોતા, એને કેન્દ્રીય સંગઠનમાં સ્થાન આપ્યું છે. એને સ્ટાર પ્રચારક બનાવ્યા છે, એને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે, એને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે અને એનું તમે બધા જ લોકોએ આરતી ઉતારી છે. આજે તમારા ત્યાં આવે છે તો દૂધે ધોયેલા અને બીજે ક્યાંક જાય છે. એ તમારી વિચારધારા સાથે સંમત નથી અને એ બદલે છે ત્યારે તમે ગાભા મારવાની વાત કરો છો. કોંગ્રેસના પ્રવક્તા બોલે પણ અમરીશભાઈ માટે મને એક વિશેષ માન છે. એના માટે હું એમને ખાનગીમાં કહીશ પણ એ એમના માટે આ બરાબર નહોતું મને લાગે છે. આ એક સેન્ટેન્સ. પછી તમે આત્મહત્યાની વાત કરો છો. શાના માટે ખેડૂતને બદનામ કરો છો તમે? 16,000 આત્મહત્યા 2013-14માં થઈ છે, અત્યારે 1,080 થઈ છે. આટલી પણ ખરાબ છે અમારા માટે, પણ એટલી ઘટાડી છે અને એમાં 7% ખેડૂતોની છે. શું કરવા ખેડૂતોને આત્મહત્યાના નામે બાપડો વિચારો બનાવો છો? માત્ર ખેડૂત આત્મહત્યા કરે છે. 18 પેરામીટરની આત્મહત્યાઓ તમે એનએસએસના નવા આંકડા જોઈ લો એનસીઆરબીના, અને એમાં સૌથી વધારે આત્મહત્યા કોને કરી છે? એ બધા ઘરેલું હિંસાવાળા છે, એ બધા કાયમી બીમારીવાળા છે અને બધી ખેડૂતના ખાતામાં ખપાઈ દેવાની. બિચારાને શું કા ચોથા વર્ગના કર્મચારી ટ્રીટ કરો છો તમે? વર્ષો સુધી તમે શાસન કર્યું ત્યારે તો એ જ ખેડૂતને તમે માત્ર મતદાર તરીકે ઉપયોગ કર્યો છે. નર્મદા યોજના રોકી રાખી અને જે તમે ખેડૂતોનું અહિત કર્યું છે એની તો કોઈ મૂલ્યાંકન થઈ શકે એમ નથી. પણ 21,000 કરોડ બજેટ હતું, આજે 1,60,000 કરોડ ખેડૂતોનું બજેટ છે સાહેબ. અને તમે ખેડૂતોના નામે વાત કરો છો અને તમે બિચારાના આત્મહત્યાને ખપાવો છો. મહેરબાની કરીને આવું નહીં કરો. અને તમે જે કૌભાંડ કર્યા છે ને, મોંઘવારીની વાત કરો છો દિલીપભાઈ સાહેબ, 2008-9માં હું આજે સવારે સુષ્મા સ્વરાજજીનો હાઉસનો એક જવાબ સાંભળતો હતો. જે પ્રમાણે મોંઘવારીનું શરદ પવારજીનું જે સ્કેન્ડલ હતું ને એને અક્ષરશઃ રજૂ કર્યું. હું એક જ મિનિટમાં વાત કરી દઉં. એનું દાળ કૌભાંડ હતું. દેશમાં દાળના ભાવ 40 રૂપિયાથી 90 રૂપિયા ગયા ને ત્યારે આપણા પોર્ટ ઉપર આયાત કરેલી દાળો પડી રહી હતી. એ ટ્રેડરો ઉપર ડેમરેજ ચડતું હતું. પણ પવારજીના માણસો હતા, અહીંયા પૂરો ભાવ મળે એટલા માટે ત્યાંથી ઉપાડતા નતા. સૌથી મોટું દાળનું કૌભાંડ. ઘઉંનું કૌભાંડ હતું કે ઘઉં 9 રૂપિયે તમે નિકાસ કરી અને 14 રૂપિયે ખરીદ્યા. એ લોકસભામાં હાઉસમાં રેકોર્ડ ઉપરની બાબત છે. એ 9-10ના રેકોર્ડ ઉપર હું તમને આપીશ. તમે ચોખા, સરકારે ચોખાના ભાવ વધ્યા ને એટલે એના ઉપર બાન મૂક્યો. પવારજી એન્ડ કંપનીએ બાસમતી ચોખાને ગેરબાસમતી તરીકે એનો જે પ્રતિબંધ ઉઠાવી અને એ રીતે એમને સ્કેમ કર્યું. અને સૌથી મોટું ખાંડ કૌભાંડ થયું હતું. કેવી રીતે? 17 રૂપિયે ખાંડ નિકાસ કરી અને 36 રૂપિયા આયાત કરી. હાઈટ તો એ હતી કે પોર્ટ ઉપર બંને સ્ટીમરો સાથે થઈ ગઈ હતી. આયાતની 9 રૂપિયા વાળી અને પેલી 36 રૂપિયા વાળી નિકાસની બંને એક સાથે. હિન્દુસ્તાન ટાઈમ્સે એ ફોટા સાથે હિન્દુસ્તાન ટાઈમ્સે એ ઉજાગર કર્યું હતું કે આ સૌથી મોટું સ્કેમ છે. એટલા માટે કે એ સૌથી મોટા માફિયા તરીકે, ખાંડ સામ્રાજ્યના વડા તરીકે તેના કોંગ્રેસના કૃષિ મંત્રી શરદ પવારજી હતા.
કયા મોડે આપણે હિતેન્દ્રભાઈ, કયા મુદ્દા પર અને જતા રહ્યા? રોજગારની વાત કરો તમે. હિતેન્દ્રભાઈ, આજે ગુજરાતમાં આવી જાઓ ને 2.8 પાછા. સાથે સૌથી ઓછો બેરોજગારીનો દર ધરાવે છે સાહેબ. 22% દિલ્હીમાં અને 18% રાજસ્થાનમાં છે. તમે જરા વાત કરો રોજગારીની. અહીંથી 40 લાખ લોકો કોરોનામાં ગયા, અહીંથી રોજગારી માટે ગયા હતા. એક પણ માણસ ગુજરાતમાં રોજગારીથી પાછો આવ્યો હોય બીજા રાજ્યમાંથી રોજગારીમાં કોરોનામાં? આ તો લોકોને ખબર જ નથી. કઈ 50-60 લાખ લોકો બીજા રાજ્યોના અહીંયા રોજગારી મેળવે છે. તમારા રાજ્યોના અહીંયા લોકો રોજગારી મેળવે છે. આ તો અહીંયા ઉજાગર થયું કે આ ટ્રેનો મૂકવી પડી, જેના ભાડાના પૈસા તમારા લોકોએ ઉઘરાઈ લીધા. એ અને યાદ કરશો સરકારને તો કેટલા ચૂકવવા. બધા લોકો ચાલીને હેરાન થઈને ગયા છે, એ મુદ્દો પણ આવી જશે. પણ ગુજરાતમાંથી ગયા છે. માન્ય ગુજરાતમાં હિતેન્દ્રભાઈ. રોજગારી લેતા હતા ધોરણબેન. માન્ય ગુજરાતમાં હિતેન્દ્રભાઈ, રોજગારી. સિક્કાની બે બાજુ છે. ત્યાંનું કારણ આપી દો હારો હિતેન્દ્રભાઈ. અત્યારે માન્ય મોંઘવારી છે, હિતેન્દ્રભાઈ, એનું હું કારણ બી ખૂબ આપી દો. સારી રીતે સમજી શકું છું કે તમારી દુખતી નસ ઉપર દિલીપભાઈ મારે ખૂબ હાથ વિદ્વાન છે. મુકાઈ ગયો. રોજગારીનું કારણ શું છે એમને ખબર ચલો છે. હવે જે મુદ્દા પર આપણે વાત કરવી છે, હા. હિતેન્દ્રભાઈ, હું ખૂબ સારી રીતે સમજી શકું છું કે તમારી દુખતી નસ ઉપર મારે જરા દબાવાઈ ગયું. આ ખુરશીને ગાભા મારવા વાળી વાત તમને ન પચી, પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક નેતા, એક એક કાર્યકર્તા અનુભવી રહ્યો છે. અને જો આ ન અનુભવી રહ્યો હોય ને તો માનનીય એક નેતા એક બે જે કાલે જોડાવાના છે ને એ જયારે જોડાય ત્યારે સોશિયલ મીડિયાની અંદર થોડી વાતો તમે સાંભળજો. અને જયારે આવા કોઈ નેતાઓએ જયારે કોંગ્રેસ છોડી છે ને ત્યારે પણ એના સોશિયલ મીડિયાની અંદર જે કોમેન્ટો આવતી હતી ને એ એકવાર તમારે આપણે સાંભળવાની, વાંચવાની ને સમજવાની જરૂર છે. અને હું એટલા માટે કહું છું કે જ્યારે આવી કોઈ બાબતોમાંથી ભારતીય જનતા પાર્ટી જ્યારે પસાર થાય છે ને ત્યારે કસાયેલો કાર્યકર્તા એટલો બધો દુઃખી થાય છે, એટલો બધો નર્વસ થાય છે કે જેમ તમારી નર્વસતા ઉપરથી અને તમારા આક્રોશતાથી મને જાણવા મળ્યું. બીજી મહત્વની વાત તમે કરી કે ભૂતકાળની અંદર કોંગ્રેસે જે પ્રકારના કાંડો કર્યા. મારા ભાઈ, એટલે તો 8 વર્ષથી અમે કદાચ એવું માની લઈએ કે અમે દેશમાં સત્તા ઉપર નથી અને ગુજરાતની અંદર 27 વર્ષથી સત્તા ઉપર નથી, પણ તમને જયારે રાજ્યની અને દેશની જનતાએ આવડી મોટી જવાબદારી આપી છે ત્યારે તમે તો કમસે કમ મગફળીની અંદર ધૂળના ઢેફા ન ભેળવો. તમે તો રેમડેસિવિર ઇન્જેક્શન હોસ્પિટલના બદલે તમારા પ્રદેશ અધ્યક્ષના ઘરેથી ન વેચો. મારા ભાઈ, ધમણ નામના વેન્ટિલેટર રાજકોટમાં બનાવીને તમે આખા ગુજરાતની જનતાની આરોગ્યના ચેડા ન કરો. આવું તમે તો ન કરો. અમે જે કર્યું અમે ભોગવીએ છીએ, કદાચ અમે સ્વીકારીએ છીએ, કદાચ તમે કહેશો એટલે હશે, પણ તમે તો આ બધી વાતમાંથી બહાર આવો. અને એથી આગળ હું તમને વાત કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય અત્યારે જે વિભાગોમાં વહેંચાયેલું છે એમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, હું આ બધા જ વિસ્તારોના એક એક ઉદાહરણ આપને આપવા માંગુ છું. અને વાત કરું મારા સૌરાષ્ટ્રથી, તો જો તમે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને જો કામ કરવા દેતા હો ને તો રેલવેની જમીન માટે અમરીશ ડેરે 16 દિવસના ઉપવાસ ન કરવા પડ્યા હોત. તો તે વાવાઝોડા માટે ઉના, રાજુલા, સાવરકુંડલા સહિત અમરેલી, લાઠી, મહુવા, તળાજા સહિતના ધારાસભ્યોએ પોતાના વિસ્તારના લોકોને કેશડોલ્સ મળે, વિવિધ પ્રકારની સહાય મળે, એના માટે રાજુલા લેવલે, જિલ્લા લેવલે, પ્રદેશ લેવલે આયોજનો, આંદોલનો ન કરવા પડ્યા હોત. અત્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતનો તો પાણી માટે જ્ઞાની પ્રજા વલખા મારે છે. કોંગ્રેસના ધારાસભ્ય શ્રીઓ આગેવાની લઈ અને આવેદન પત્રો આપવા જાય છે, રેલીઓ કાઢે છે. તમે આપવા દો છો ખરા? મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે ભાઈ કે આદિવાસી બેલ્ટ ઉપર અમારો અનંતભાઈ અને સાથી આદિવાસી ધારાસભ્ય શ્રીઓ તાપી પાર લિંક માટે કેટલી બધી મહેનત કરી રહ્યા છે. 1 લાખ લોકો ભેગા થઈ રહ્યા છે. ત્યારે તમે આવા કાર્યક્રમોમાં પણ બસો રોકો છો, એને ગાંધીનગર આવવા દેતા નથી. તમારા કેન્દ્રના મંત્રી કંઈક જુદું બોલે, તમારા રાજ્ય સરકારના મંત્રી કંઈક જુદું બોલે. શા માટે પ્રજાને ગુમરાહ કરો છો? તમને રાજ્યની જનતાએ બહુ સ્વસ્થતા સાથે સત્તા ઉપર બેસાડ્યા છે. એનો મતલબ એવો નથી કે તમે બધું ધાર્યું કરી શકશો. અને કદાચ અમે કોંગ્રેસ જો વિપક્ષ તરીકે નબળા હશું તો હશું, અમે ના નથી પાડતા, પણ તમારી સામે લડવું ને એક બહુ મોટા આક્રોશ સાથે આગામી સમયમાં પ્રજા આગળ આવે એવી હું પ્રજાને વિનંતી કરું છું. તમારા પ્રતિનિધિ કોંગ્રેસના ધારાસભ્યો છે, તમારા પ્રતિનિધિ કોંગ્રેસના લોકો છે. કદાચ કોંગ્રેસના લોકોને ક્યાંક અડચણ પડતી હોય ને તો આપના માધ્યમથી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આવો ને એકવાર મેદાનમાં, તમને પણ ખબર પડે કે આ લોકો કરવા દે છે કે નહીં. અમારી જવાબદારી છે, અમે અમારી જવાબદારીથી જરાય છટકવા માંગતા નથી, ઉણા ઉતરવા માંગતા નથી, પણ અમારી મુશ્કેલીમાં પણ તમારે અમને આશીર્વાદ આપવા પડશે, તમારે અમને સહકાર આપવો પડશે, અમારી સાથે પગ ઉપર પગ મેળવીને ઉભું રહેવું પડશે. તો જેથી કરીને ખ્યાલ આવશે કે આ સત્તાધીશો સત્તાના મદમાં એટલો બધો ભાન ભૂલ્યા છે
કે એને મંદી, મોંઘવારી, બેરોજગારી, આત્મહત્યાઓ દેખાતી નથી. એટલે ફરી વખત હું આપને દાવા સાથે કહેવા ઈચ્છું છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કરી રહી છે એ દ્વેષપૂર્ણ રીતે કામ કરી છે. હા, સારા કામો થયા છે, અમરીશ ડેર સ્વીકારવા તૈયાર છે, કોંગ્રેસ પાર્ટી સ્વીકારવા તૈયાર છે, ઠીક અને છે, એ પણ તમારી ઘણા બધા ફરજ બાકી છે, છે એવું ફરજનો આપ ભાગ કહી રહ્યા છે. છો. ઠીક પણ છે. જે કામો નથી થયા ને એના માટે કોંગ્રેસ પક્ષ હંમેશા લડશે, અને જનતાને વિનંતી કરીએ છીએ કે અમે જ્યાં એક ઉણા બ્રેક, ઉતરતા બ્રેક હોઈએ છે. ત્યાં તમે અમને આશીર્વાદ આપો, અમારી સાથે ઠીક આવો, છે, અમરીશભાઈ. આપણે મારા અને તમારા બાળકોના ભવિષ્ય માટે આપણે લડીશું. ઠીક છે, એક નાનકડા બ્રેક માટે રોકાવું છે. મોદી સરકારના 8 વર્ષના કામ ગુજરાતની ચૂંટણીમાં કેટલા અસરકારક સાબિત થશે, આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા રહેશે યથાવત. જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. કપાસ ઉત્પાદનમાં જાણીતું નામ એટલે ગોલ્ડી 333 બીટી કપાસ બીજ. મોટા જીંડવા અને વધુ રોગ પ્રતિકારક શક્તિ આપે. ગુલાબી ઈયળના ઉપદ્રવ પહેલા જ પાકતી જાત. ઓરિજિનલ ગોલ્ડી એટલે માત્ર KSF ના લોગો વાળું જ ગોલ્ડી 333. સફેદ સોનું એટલે કૃષ્ણા સીડ્સ ફાર્મ કંપનીનું હાઇબ્રિડ કપાસ બોલ કાર્ડ 2 ગોલ્ડી 333. ઉચ્ચ ગુણવત્તાયુક્ત સિક્કોના બીટી કપાસ બિયારણ ખંજર આપશે વધુ ડાળીઓ, ચમકદાર અને મોટાને વધુ જીંડવા. સિક્કોનો સિક્કો વાગે અને ખેડૂતોનું નસીબ જાગે ભાઈ. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હોય કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા, નિરાશ ન થાવ. હાલો, ઝીંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું જીકાસલ. ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ. મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45. સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. અમે લોકો આ મુંડા ડોંડા ત્રાસથી થાકી ગયા છીએ. તો સિક્કોનું મુંડા માર વાપરો. સિક્કોનું મુંડા માર, જે તમારા દરેક પાકને મુંડા ડોળના ત્રાસથી બચાવે. મુંડા માર. बैचलर्स और मास्टर्स तो हर कोई यूनिवर्सिटी ऑफर करता है, पर क्या कोई यूनिवर्सिटी आपके चॉइस के सब्जेक्ट्स में मास्टरी प्रोवाइड करता है? यस, कैडिला फार्मास्यूटिकल्स द्वारा संचालित इंद्रशील यूनिवर्सिटी. यहाँ लेटेस्ट करिकुलम के साथ दिया जाता है आपकी स्किल्स और नॉलेज को एनहांस करने की मास्टरी. यानी जैसे ही आपकी स्टडी खत्म, आपका ब्राइट करियर शुरू. तो आइए मास्टर्स से सीखें मास्टरी हासिल करना. एडमिशंस ओपन. આપનું માનીતું નીલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નીલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કે કોટાઇલિડોનમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નીલાયન. ટપક સિંચાઈની પ્રણેતા અને ભારતની નંબર 1 કંપની એટલે જૈન ઇરિગેશન. સારા ઉગાવા અને છોડના ઝડપી વિકાસ માટે પાકને પાણીની નહીં પરંતુ ભેજની જરૂર છે. ટીપે ટીપે પાકને પાણી આપી ખાતર, મજૂરી, વીજળી અને પાણી બચાવી ઉત્પાદન વધારો. ગુણવત્તા અને સર્વિસની ખાતરી માટે GGRC સબસિડી માન્ય જૈન ટપક અપનાવો. સિંચાઈના તમામ સાધનો એક છત તળે બનાવતી ભરોસાપાત્ર વિશ્વની એકમાત્ર કંપની જૈન ઇરિગેશન. અરે રંગા, કપાસની ખેતી બંધ કરવાનો વિચાર કરું છું. ખેતી છોડી દેવાથી સમસ્યા દૂર થશે. પ્રભાત સીડ્સનું નવાબ કપાસ બીજ વાપરવાથી સમસ્યા દૂર થશે. કપાસના જીંદવા વજનવાળા જોઈએ છે તો નવા બસ જવાબ છે, અમારો નવા બસ જવાબ છે. રસ ચૂસતા ચૂસિયાથી રાહત મેળવવા માટે પ્રભાત સીડ્સનું નવા બસ જવાબ છે. અને વધુ ઉપજ કેવી રીતે મેળવવી? પ્રભાત સીડ્સનું નવા બસ જવાબ છે. જુઓ, નાના છોકરા પણ જાણે છે અને તું નહીં. નવા બસ જવાબ છે. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. સાગા બીજની નવ સંશોધિત અડદની જાત ઉબડી વહેલી પાકતી અડદ સાગા 11, જેમાં બમણો ફળ લાગે છે અને ઉપજ વધુ આવે છે. અડદ સાગા 11. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હોય કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા, નિરાશ ન થાવ. હાલો, ઝીંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું જીકાસલ. અરે રંગા, કપાસની ખેતી બંધ કરવાનો વિચાર કરું છું. ખેતી છોડી દેવાથી સમસ્યા દૂર થશે. પ્રભાત સીડ્સનું નવાબ કપાસ બીજ વાપરવાથી સમસ્યા દૂર થશે. કપાસના જીંદવા વજનવાળા જોઈએ છે તો નવા બસ જવાબ છે, અમારો નવા બસ જવાબ છે. રસ ચૂસતા ચૂસિયાથી રાહત મેળવવા માટે પ્રભાત સીડ્સનું નવા બસ
બસ જવાબ છે. અને વધુ ઉપજ કેવી રીતે મેળવવી? પ્રભાત શિક્ષણનું નવા બસ જવાબ છે. જુઓ, નાના છોકરા પણ જાણે છે અને તું નહીં. નવા બસ જવાબ છે. જેમ દરેક બાળકને પોલિયોની રસી, તેમ દરેક બીજને વિટાવેક્સ પાવરની રસી. વાપરો વિટાવેક્સ પાવર અને બનાવો તમારા દરેક બીજને દમદાર વિટા બીજ. દેશના ખેડૂતોનો વિશ્વાસ, ધાનુકા. આપનું માનીતું નીલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નીલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કે કોટાઈ લીડોનમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નીલાયન. બ્રેક બાદ પુનઃ સ્વાગત. મહામંથનમાં જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તે ચર્ચામાં સીધા આગળ વધીશું. બ્રેક પર જતા પહેલા હિતેન્દ્રભાઈ કંઈ કહેવા માંગી રહ્યા હતા. હિતેન્દ્રભાઈ, આપની વાત મૂકી શકો છો. એટલે જે રીતે વિકાસની પરિભાષાની વાત કરવામાં આવે છે, મને લાગે છે કે અમરીશભાઈએ જે વાત કરી, જનતા અમારી સાથે રહેશે, નથી રહેતી, અથવા ભારતીય જનતા પાર્ટી જીતે છે, પણ મને એટલા માટે એવું કહેવું છે, મેં અગાઉ પણ કીધું કે આ બધા મતની ઉપર જનતાનો એક મત હોય છે અને જનતા એકદમ જે ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં 25, 30, 40 વર્ષ પહેલા મતો લેવાની જે પદ્ધતિ હતી, એ પદ્ધતિથી મત નથી મળતા, પરિણામ જોઈએ છે. અને ખોટો વિરોધ. તમે હમણાં પાર તાપી લિંકની વાત કરી, સાહેબ, પાર તાપી લિંક પ્રોજેક્ટ આજે પણ ઓન એર કહું છું કે એક ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને નર્મદા ઉપર આપણે આખો ગુજરાતને આધારિત બનાવી છે. નર્મદાની જે સ્ટ્રેન્થ છે 12 મિલિયન એકર ફીટ પાણી છે, અને જો પાર તાપી લિંક પ્રોજેક્ટથી એ જોડવામાં આવે તો નર્મદાની સ્ટ્રેન્થ 15 મિલિયન એકર ફીટ પાણીની, એટલે 3 મિલિયન એકર ફીટ પાણી આપણને વધારે મળવાનું હતું. એ અને સુરત અને આજુબાજુના આખા વિસ્તાર જે પૂરમાં ડૂબમાં જતો હતો, એનાથી બચવાની એક ખૂબ કેન્દ્રની યોજના, કેન્દ્રના પૈસાથી થવાની યોજના હતી. માત્ર અને માત્ર રાજકીય જાજમ પોતાના પગ નીચેથી ખસી નહીં જાય એટલે આદિવાસી ભાઈઓને ગેરમાર્ગે દોર્યા છે. હું ડંકાની ચોટ પર કહું છું કે આ યોજનાથી ખેડૂતોને કોંગ્રેસે ખૂબ અહિત કર્યું છે. 3 મિલિયન એકર ફીટ પાણી નર્મદામાં વધવાનું હતું, જે ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામના મારફતે બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લાને મળવાનું હતું. એક, તમે કિસાન આંદોલનનો વિરોધ કર્યો, તમે 370 નો કરો, કારણ કે તમારા ત્યાં જે તમારા જે મોવડીઓ છે એનું કનેક્શન છે, એમનું જીનેટિકલ કનેક્શન છે એની સાથે, એટલે તમે સીએએ નો વિરોધ કરો. સરદાર સાહેબનું, ગાંધીજીનું અપમાન કર્યું તમે. સરદાર સાહેબે કીધું હતું, નહેરુજીએ કીધું હતું, ગાંધીજીએ કીધું હતું કે આપણા ત્યાં લઘુમતીઓ છે, એમને અહીં આવે તો વસાવવા પડે. એનો તમે વિરોધ કરો. આવી કેવી રાજકીય મજબૂરીથી તમે એર સ્ટ્રાઇકનો વિરોધ કરો, તમે સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરો, એના ફોટા માંગો, પુરાવા માંગો. તમે રામ મંદિરનો વિરોધ કરો. કરોડો હિન્દુઓની આસ્થા, કરોડો ભારતીયોની આસ્થા, 500 વર્ષનો પ્રશ્ન હતો, તમે સુપ્રીમ કોર્ટમાં એની સુનાવણી રોકો, તમે જજમેન્ટ રોકવા માટે કપિલ સિબ્બલજી જાય. આજે ભલે એમને ભૂલ સમજાઈ ગઈ હોય, પણ તમે કેટલી હદે ગુજરાતીઓની, દેશવાસીઓની આસ્થા સાથે રમત કરી. વર્ષોથી કાશી વિશ્વનાથ મંદિર, તમે સોમનાથને તો અન્યાય કર્યો જ તો કર્યો તો, આજે તમે આમાં પણ વિરોધ કરો કે તમે રાજકારણ કરો છો. રામનું પૂજા કોણ કરે ભાઈ? મંદિર મસ્જિદોની પૂજા કરવા માટે તમે છો. અમારી જવાબદારી છે, લોકોએ અમને જવાબદારી સોંપી છે કે ભારતીય સંસ્કૃતિનું જે જતન કરવાનું કામ છે એ અમે અમારા એજન્ડામાં 1951 થી લીધું છે. 370 1951 થી અમે કહીએ છીએ આ કરીશું. અમે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અને આગળની વાત દિલીપભાઈ કહેતા હતા, એ પણ અમારા એજન્ડામાં હતી, છે અને રહેશે. ભારત, અખંડ ભારત કહીએ છીએ ને, એ સરદાર સાહેબનું સ્વપ્ન 1947ની 14મી ઓગસ્ટે જે ભારત હતું ને, એ બનાવવાની દિશામાં અમે કટિબદ્ધ છીએ અને સૌ ભારતીયોને સરખો ન્યાય મળે. ભારતીયોને, સૌ ભારતીયોને ભારત વર્ષમાં રહેવું છે, એને ભારતના તમામ કાયદા પાડવા પડે ને, એ દિશામાં અમે પણ આવનારા દિવસોમાં પણ અમે કટિબદ્ધ છીએ અને કરીને રહીશું. કારણ કે જનતાનું અમને સમર્થન છે, જનતાનો અમારા ઉપર વિશ્વાસ છે, જનતાની એ ઈચ્છા છે, જનતાનો એ મત છે. 200 રૂપિયા પેટ્રોલ પુરાવા માટે પણ જનતા તૈયાર છે ને, એ હું નથી કહેતો, દિલીપભાઈ કહે છે. કારણ કે રોડ, રસ્તા, ગટર, પાણી, એના કરતા દેશની એકતા, સુરક્ષા, વ્યક્તિગત સુરક્ષા પણ, અસ્તિત્વ પણ અગત્યનો મુદ્દો છે. અમરીશભાઈ, બહુ સન્માન સાથે કહું છું કે રામ મંદિર, રામ જન્મભૂમિ સ્થળ ઉપર સૌથી પહેલા શિલાના દર્શન કરવા માટે, એ શિલાનું પૂજન કરવા માટે જે વડાપ્રધાનશ્રીએ પરમિશન આપી છે ને,
એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી છે, એ તમે નહીં ભૂલતા. એથી આગળ જો વાત કરું તો રામ મંદિરનો મુદ્દો માન્ય ન્યાયાલયમાં હતો. કોંગ્રેસે ક્યારેય કીધું નથી કે આવું ન થાય. જે ન્યાયપાલિકાનો ચુકાદો આવશે કોંગ્રેસ એને માથે રહીને સ્વીકારશે અને સ્વીકાર્યો છે. એથી આગળ જો વાત કરું ગાય માતાજીની તો 1980-85 ની અંદર રાજ્યમાં સૌથી મોટો દુષ્કાળ થયો ત્યારે મારે બહુ ગૌરવ સાથે કહેવું પડે કે 1 વર્ષ સુધી 1 લાખ ગાય માતાજીનો નિભાવ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અને તમે તો વિધાનસભા સત્રમાં હમણાં એવા બિલ લઈને આવ્યા છો કે ગાય કે ભેંસ કે અન્ય જે પશુ પ્રાણીઓ છે એને રાખવા દેવામાં નહીં આવે. એટલે તમે આ ડબલ એન્જિનની સરકાર નથી. લોકો એમ કહે છે કે 2 બોઢાવાળી સરકાર છે. અને જો તમે ગાંધીજીના ઝડપથી આપ જે મેઇન મુદ્દા પર આવી જાઓ. ભરતભાઈનું નિવેદન કાલનું જોઈ લો. અને સોનિયાજીએ રામ સેતુ, રામ ભગવાન કાલ્પનિક છે એવી વાત કરી છે. રામ સેતુ કાલ્પનિક છે, રામ ભગવાન કાલ્પનિક છે. અને તમારા મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યએ કીધું હતું કે રામ કથાથી અવાજનું પ્રદૂષણ થાય છે, માત્ર અજાણથી નહીં. રામ કથા વાગે ને ત્યારે પણ ડિસ્ટર્બન્સ થાય છે એવું તમારા ધારાસભ્ય. તમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું છે કે રામ સેતુ કાલ્પનિક છે. અને કપિલ સિબ્બલજીએ લોકસભાની ચૂંટણી સુધી રામ મંદિરનો ચુકાદો ન આવે તેવી એફિડેવિટ કરી છે. કમસે કમ તમે તો ખોટી માહિતી ના આપો. તમે કોર્ટમાં 3 વાર ગયા છો. જેલમાં 9 વાર રોકવા ગયા હતા ને એ રીતે રામ મંદિર રોકવા ગયા છે. સમય ઓછો છે, ચર્ચાને અહીંયા અટકાવવી પડશે. આપ તમામનો ખૂબ આભાર. જીતેન્દ્રભાઈ, અમરીશભાઈ, અટકવું પડશે. આપણે ચર્ચા અહીં પતાવી છે. કોંગ્રેસ અને ભાજપના જે પ્રતિનિધિઓ અહીંયાથી વાત કરી રહ્યા છે, વાત જનતા સુધી પહોંચી રહી છે, પરંતુ જનતાના પ્રશ્નો ન ભૂલાઈ જાય અને જનતાની સુખાકારી ન ભૂલાઈ જાય. 2022ની ચૂંટણી નજીક છે. રાજકીય પક્ષો તે યાદ રાખે. આજની આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. હું લઈશ રજા. નમસ્કાર. ડિસ્કો કરીને આવ્યા પશુપતિનાથ. આપનું માનીતું નિલાયન હવે બની ગયું છે વધારે આધુનિક. હવે નિલાયન છે નેનો ટેકનોલોજીની શક્તિ સાથે, જેની પાર્ટિકલ સાઇઝ 8 માઇક્રોન કરતા વધુ નાની હોવાને કારણે સામાન્ય દવા કરતા બિયારણ એટલે કે ખોટા લીડોનમાં 65% કરતા વધુ શોષાય છે અને લાંબા સમય સુધી છોડમાં જળવાઈ રહે છે, જેથી મુંડા એટલે કે ડોળ સામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે. તો અપનાવો ખેતીના નવા યુગનો ઉગતો સૂરજ, ધર્મજ ક્રોપ ગાર્ડનું નિલાયન. फ्यूचर सिर्फ उन लोगों का है जो इनोवेशन से खुद की जगह बनाए, जैसे कि कैडिला फार्मास्यूटिकल्स द्वारा संचालित इंद्रशील यूनिवर्सिटी. यहाँ लेटेस्ट करिकुलम के साथ दी जाती है प्रैक्टिकल ट्रेनिंग, जिससे हर कॉन्सेप्ट क्लियर हो जाए. क्योंकि जब तक क्लैरिटी नहीं होगी, गोल्स क्लियर नहीं होंगे, और गोल्स क्लियर नहीं हुए तो फ्यूचर कैसे सिक्योर होगा. तो आइए फ्यूचर रेडी बनने के लिए एडमिशंस ओपन. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હોય કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા. નિરાશ ન થાવ. આ લો, ઝિંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું જીકા સલ્ફ. सो फ्रेश. हाउ? बिकॉज आई यूज तिरुपति कॉटन सीड ऑयल, जो है टोकोफेरॉल से भरपूर. ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक. तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. प्ले लाइक अ टाइगर, प्ले लाइक अ कैप्टन. चिल, I'll play my way. XYXX, play your way. અરે રંગા, કપાસની ખેતી બંધ કરવાનો વિચાર કરું છું. ખેતી